નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. કર્ણાવતી યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના NSS યુનિટ દ્વારા 21 જૂન 2025ના રોજ યુનિવર્સિટીના એક્સટેન્ડેડ કેમ્પસ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે સુખાકારી અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રીના ડોક્ટર નીલમ દેસાઈએ યોગા ટ્રેનર તરીકે સેવા આપીને યોગ સત્રનું કુશળતાપૂર્વક સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન કર્ણાવતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર તારિક અલી સૈયદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું ઝીણવટભર્યું આયોજન અને સંચાલન કર્ણાવતી યુનિવર્સિટીના NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર અંજલિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોટા ચિલોડા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં મોટા ચિલોડા પ્રાથમિક શાળા, આયુષ્યમાન આરોગ્ય મંદિર, શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ ગાંધીનગર સંચાલિત શ્રી PK ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ, સેક્ટર 7, ગાંધીનગરમાં તારીખ 21 જૂન 2025ને શનિવારના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કોલેજના આચાર્ય ડોક્ટર MM ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોગ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની 104 વિદ્યાર્થીનીઓ, સર્વે સ્ટાફ પરિવાર તથા માતુશ્રી જ્યોતિબા મહિલા કોલેજની ભગીની સંસ્થાના ચૌધરી BA કોલેજના સર્વે સ્ટાફ મિત્રોએ આ યોગ સંગમ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ સંગમ કાર્યક્રમમાં યોગા ટ્રેનર તરીકે કિનારાબેન રાણાએ વિવિધ પ્રાણાયામ અને આસનો કરાવીને તેના દ્વારા શરીરમાં શું ફાયદા થાય તે જણાવ્યું હતું. આ સુંદર કાર્યક્રમનું આયોજન કોલેજના NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઉર્મિલાબેન C. ચૌધરી અને રમત-ગમત વિભાગના એસોસિએટ પ્રોફેસર વિનોદભાઈ R. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્ટાફ મિત્રોના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.